ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં આવ્યું છે, જેને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 જાન્યુઆરીએ ગુજરાત આવશે। લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મહત્વની બેઠકમાં તેઓ ભાગ લેશે। બેઠકમાં 52 નેતાઓને બોલાવવામાં આવ્યા છે। સી.આર. પાટીલ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓને હાજર રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। બેઠકમાં લોકસભા ચૂંટણીની જવાબદારી અને એક્શન પ્લાન પર પણ ચર્ચા થવાની સંભાવનાઓ છે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયેલા છે। મેહુલ, લોકસભા ચૂંટણીને લઈને ભાજપનું એક્શન જોવા મળી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 જાન્યુઆરીએ ગુજરાત આવી બેઠક કરશે। વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોનો થઈ રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની આગામી 6 જાન્યુઆરીએ મુલાકાતે આવી રહ્યા છે। જે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી એક મહત્વની બેઠક ગાંધીનગરમાં થવા જઈ રહી છે। કમલમ કાર્યાલયની જગ્યાએ આ બેઠક ગાંધીનગર પ્રતિકાશ્રમ ખાતે યોજાશે અને મુખ્ય 52 જેટલા જે આમંત્રિતો જે છે તે જ અપેક્ષિત છે। તે સિવાય કોઈ આ બેઠકની અંદર ઉપસ્થિત નહીં રહે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સિવાય પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિતના આમંત્રિતો જે છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને આ 2 દિવસીય બેઠક રહેશે, જેની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા થશે અને આ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે અને બેઠકોમાં જે છે તમામ જે આગેવાનો છે ઉપસ્થિત રહેશે અને જેમને જવાબદારીઓ જે સોંપવામાં આવી છે અને લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા મહત્વના મુદ્દાઓ પર થશે। જી મેહુલ, આભાર તમામ વિગતો માટે।